હાલો ભાઈ થઈ ગયા હતા શીરાવા. હા ભૂખ લાગી છે કે બરોબર ચાલો તોલાડતા આવી. એટલે વધારે ઉપાડે આમ જો ચકલીને માર ખાઈ તો ઉપાડે મેં તો હાલવા દે. હાલો નટ બોલ ખોલી વાર્યો છે અને કમ્પ્લેટ કડાકો કરી વાર્યો છે. ટેબલ જો નોખો કરી નાખ્યો. એક ઘાન બે કટી ગયા. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ભાઈ સવારના વાગી ગયા છે 7 જો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ મારા હારાના છોકરા જો કે વહેતા છે કામે. હા અને આ વૈશ્વિક મારી ભાઈ ઋતિક અને અમારે હાર્દિકભાઈ. તમારે શું કામ કરવાનું? આપણે હરગાવાના પાથરા નાખવાના ડબ્બો લીધો છે લીંબુ નાખવા. બરાબર. જય જવાન જય કિસાન. જઈશું કામે એમ? હાલો થાવ યાદ. હાલો હાલો ભાઈ ટાટા પરના કામે ચડી ગયા છોકરા બાજુ. સવારમાં હાડા જો કે હાડા 7 નથી વાગ્યા. આપણે જો કે આવતા રહીએ છીએ પડામાં અત્યારે. અને આ બાજુ દર્શન થઈ ગયા છે યરુ દાદાના લાઈવ. તમને બતાવું આજે. જુઓ ભાઈ યરુ દાદા જઈ રહ્યા છે લીંબુ અંદર. ભાઈ જય વાસિંગ દાદા જો જાય. ભાઈ પીઠ વધારી દો છે ને. અમારા યરુ દાદાના દર્શન થયા 2 વીઘામાં. લીંબુડા ઉપર વહી જાય લગભગ છે. લીંબુડા ઉપર ભાઈ ગાયબ થઈ ગયા. જુઓ ભાઈ આપણે અહીંયા શેડા રેઠ છે પણ નહીં દેખાય. જો જાય. જુઓ ભાઈ જો જાય. ત્યાં ચડાવી દો વાડી બરા વ્યા જાય એરું દાદા. વાડી બારા બધી વેધર એટલે બે બી કોશી છે. હાલો ભાઈ કાં ખજૂરભાઈ કેટલી સારું બાકી રહે. જાજી બાકી નથી ને. કટિંગ જો થઈ ગયો આ બધું આખી વાડીમાં કટિંગ કરી વાર્યું છે. પણ હવે હા 2 દિનનું કામ બાકી રહ્યું ને. 2 હારું બાકી રહી છે એટલે કે 2 કલાકનું બાકી છે કામ. અને આ બાજુ નીતેશભાઈ કટિંગ હરગાવામાં રાખ્યા ભાઈને. કામનો છોકરો બાકી જબરો. કેટલા હું ભણે ભાઈ? 9 ધોરણ. ક્યાં ગામ? મામાના ગામ ને વેલારા ભણતર ચાલુ છે. અને કાં કટિંગ કામ હાલે. કટિંગ કામ હાલે છે. અત્યારે વાડી વેરું હતો. વેરું આમ બહાર કાઢીને આવ્યો છે વાડી બહાર. ક્યાં હતું? પડા અંદર ઘઉંના ઓલા ભાંઠામાં. આ શેઠે 83માં હાથ પડ્યો તો પણ આપણે જે જોવા ન આવ્યા ને કે હા કરવા હતા. હા એટલે વધારે ઉપાડે આમ જો ચકલીને માર ખાઈ જેટલું ઉપાડે મેં તો.
હાલો ભાઈ આતનો જો હરગાયું છે ઢગલો જગે તો ટાટા પર સારું જગશે નહીં ટાટું જશે થોડું લાય છોકરા વિમાન નાખ દો હા મને પાટા લગાડે મને લાગી નહીં લેતા પૂછો લેતા થોડા આવું ભાઈ છે કામકાજ હાલે છે બોલ અને સગવો હરગે ના થઈ આપણે અને કમ્પ્લેટ હા સીધા ભડકા પછી થાય કડકા હાલો ભાઈ થઈ ગયા છે ત્યાં શીરાવા હા ભૂખ લાગી છે કે હા તો બરોબર ચાલો તોલારતા આવી હાલો ભાઈ જો કે સરખી જોડે વેરી છે અને મોટર કાઢવાની થોડીક વાર ભેગા તો કરવાની છે પહેલાં લાઈન કરી વારી જય જવાન જય કિસાન હાલવા દે હાલો ભાઈ સરખી જો કે કમ્પ્લીટ આ બાજુ સાઈડમાં છોડાઈ વારી છે અને લેન્ડ પણ ફેરવી નાખી છે અને સામે ઢગલો છે ગાંજાનો એ આપણે એક દિવસનું કામ લેવાનું બાકી છે જો કે અવતારીએ વાડીએ મીટર લઈને વાંકાનેરથી ભાઈ અને હવે ચાલુ કરશું મોટર કાઢવાનું તો કે 11 વાગી ગયા છે અને થોડોક તડકો લાગશે આજ વધારે બાકી મોટર કાઢી વાળી પાવાની થોડીક રામાયણ વધારે છે ઉનાળાના હિસાબે તડકાના લીધે ચાલો કરી કામ થોડીક વારમાં વહેતું મોટર કાઢવાનું અને મીટર આવી ગયું છે 350 વાળું હવે કાંઈક મોટર બોટર ચેક કરવી કાંઈ કીધું બહુ ઉપાધિ નહીં હાલો ભાઈ ચા પીવા બધા ને આ બાજુ રમેશભાઈ બેઠા છે પછી કરી કામ વહેતું હાલો ભાઈ વાસ્તુ થોડીક હોતી હતી અને લઈએ પાના ને એવું ટાંકા બાજુથી અને આ બાજુ તાપ આખો નાવા ટાકા હાલો ટાકા નાવા મિત્રો લે લે ઓહો રામજી તમારા ફૂલ મોજમાં આજે મામા કોઈ વાર આ બધા ભેગા થઈ ગયા છે ને એટલે ગણને જામો છે જવા દો ભાઈ હાલો ભાઈ ખરા તડકાના જીતા છે અહીં કર્યો છે રામજીન પપ્પા અને અહીં કર્યો અમારા જનુભાઈ બી કેબલ હિકેલે છે આપણને જ ના આવડતું સારો તડકો થઈ ગયો હેલો હવે મૂક દે ફોન બંધ કરી હા તો હાલ સબ્બી છે ને પાછી હા પણ ડાયરેક્ટ લોક કરી દે તો હાલશે ક્યાં હાલો ભાઈ મોટર કમ્પ્લીટ બારી કાઢી વારી છે અને વાંધો જો કે છે મોટરમાં કેબલમાં તો છોડો કટ હતો પણ નીકળ્યો નહીં એટલે અને વાંધો છે મોટરમાં વાદળી છોડો પંચર છે કા શું કહેશ કહું તો વાકાને લઈ જઈ છે ને એમ કહું હા એટલે વાંકાને લઈ જવું પડે પંચર છે એટલે તો એ છોડો હમણાં બારો કેબલમાં ફૂટી ગયો તો વળી હમું થઈ જાત મોટર જો કે કમ્પ્લીટ બારી કાઢી વાળી છે ને હવે બારી કાઢવાની બાકી છે થોડીક અને પછી રસ્તેથી બારી કાઢી અને લઈ જવી જઈશું વાંકાને રિપેરિંગમાં હાલો ભાઈ નટ બોલ ખોલી વાર્યો છે અને કમ્પ્લીટ કડાકો કરી વાર્યો છે કેબલ જો નોખો કરી નાખ્યો એક ઘાન બે કઈ ગયા
અને હવે મોટર પંપ એક નોખો પડવાનું બાકી રહ્યો છે. બાકી કારીગરને ફોન પણ કરી વારું ને હવે. હાલો કાં કમ્પ્લેટ ને. હાલો ભાઈ મોટર બાંધી વારી છે અને લાઈન કિને જવાનું મારે જવાનું થશે કે મારે ઓળખીતા છે ને એટલે થોડું બાઇકીમાં કામ થઈ જાય. તો હાલો થાય છે જતા અને જવાનું છે જેતપડા. અહીંયા થોડો કારીગર જો કે થોડાક જાણીતા છે અને 50% બાકી રાખીને છે એટલે કીધું હવે અહીંયા જ જઈ. અત્યારે હવામાન નહીં અત્યારે જો કે હાલે છે એવું કામકાજ અને પૈસામાં સિઝન વગેરે થોડુંક એવું છે એટલે ન ચાલતા બાકી રાખવા જ પડે. હાલો થઈ ગયા હતા.